પાટણના ભીલવણ ગામે એટ્રોસિટી અને દાળના ગુનાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પૂર્ણ. પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન હેઠળના ભીલવણ ગામે થયેલા એટ્રોસિટી અને દાળના ગંભીર ગુનાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કાર્યવાહીનો ઉદ્દેશ ગુનાની ઘટનાની વિગતોને પુનઃસર્જિત કરીને તપાસને વધુ મજબૂત બનાવવાનો છે. પોલીસે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન તમામ સંબંધિત પક્ષોની હાજરીમાં ઘટનાની પુનઃનુકૃતિ કરી, જેથી ગુનાની સચોટ વિગતો સામે આવી શકે. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની બારીકીથી તપાસ કરી અને તમામ પુરાવાઓને ફરીથી ચકાસ્યા. આ પ્રક્રિયા દ્વારા તપાસમાં સહાયરૂપ થતી નવી માહિતી મળી શકે છે, જે ગુનાની તપાસને વધુ દૃઢ બનાવી શકે છે. આ ઉપરાંત રિકન્સ્ટ્રક્શન દ્વારા આરોપીઓના નિવેદનોની સત્યતા પણ ચકાસી શકાય છે. પોલીસે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક સમુદાયના સભ્યો અને મીડિયાના પ્રતિનિધિઓને પણ માહિતી આપી, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય. આ રીતે પોલીસ અને સમુદાય વચ્ચે વિશ્વાસ વધે છે અને ગુનાની તપાસમાં સહકાર મળે છે. આ રિકન્સ્ટ્રક્શનથી મળેલી માહિતીના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા પાટણ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ શેર કરવામાં આવી, જેથી સામાન્ય જનતા પણ તપાસની પ્રક્રિયા વિશે માહિતગાર રહે. આથી પોલીસની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધે છે.